નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 11માં પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એના વિશે પ્રવૃત્તિ 11.3 સમજીશું. એક મોટું બટાકું લો અને તેની બહારની છાલ ઉતારો. તેને એક બાજુનો ભાગ પાયો બનાવવા માટે સપાટ કાપો અને તેની વિરુદ્ધની બાજુએ ઊંડો અને પોલાણવાળી ગુહા રચો. અડધા સુધીની પોલાણ એ ખાંડના દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટેટાની દિવાલ પર ટાંકણીઓ લગાવો. આવી રીતે આપણે પ્રયોગ કરવાનો છે. આ બટેટાને થોડા માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો. એટલી ખાતરી રાખો કે આ પાણીની સપાટી પિનની સપાટી નીચે હોય. થોડા કલાક સુધી ઉપકરણને એમ જ રાખો. તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જતી લાગશે. બટેકામાંથી પાણી કેવી રીતે અંદર જશે? થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે. આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે. ત્યાર પછી આપણે જોશું બાષ્પોત્સર્જન. તમે ધોરણ 6માં શીખ્યા છો કે વનસ્પતિ એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજસારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂસક પુલ એટલે કે બકનળી જેમ સ્ટ્રો હોય દ્વારા પાણી ચૂસે છે તેવી રીતે ચૂસે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. અને બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે. એટલે જ આપણે વનસ્પતિની આજુબાજુ ક્યાંય હોય કે પછી પાર્કમાં કે ગાર્ડનમાં હોય ત્યારે આપણને ઠંડકની અનુભૂતિ થાય છે. બરાબર? કેમ કે વનસ્પતિ છે એ શું કરે છે? બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થયો.